કેસીસ પાછા ખેંચવામાં આવ્યા। આંદોલનકારી ચિરાગ પટેલે આ અંગેનું એક નિવેદન જારી કર્યું છે કે સરકારે ઓફિશિયલ જાહેરાત કરવી જોઈએ। કેસ પરત ખેંચવાની પ્રક્રિયા લાંબી છે, કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવાની હોય છે અને સરકારે ઓફિશિયલી જાહેરાત કરવી જોઈએ, કારણ કે જે વાત સામે આવી છે કે જેમાં સીએમઓ તરફથી દિનેશ બાંભણિયાને જાણ કરવામાં આવી છે કે તમામ કેસ જે પાટીદાર આગેવાનો પર હતા તે પરત ખેંચવામાં આવ્યા છે। તમામે ખુશી તો વ્યક્ત કરી, સરકારનો આભાર માન્યો, પણ ચિરાગ પટેલનું કહેવું છે કે સરકારે ઓફિશિયલ જાહેરાત કરવી જોઈએ, કારણ કે જ્યાં સુધી કોર્ટમાં એફિડેવિટ ન થાય ત્યાં સુધી આ કેસ પાછા ખેંચ્યા ન ગણાય અને આ પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, જેના કારણે ઓફિશિયલી જાહેરાત કરવાની માંગ ચિરાગ પટેલે કરી છે। લોકોને હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય? અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે। સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા। એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી। તો ખુશ થવાની જરૂર નથી, કારણ કે સરકારે હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત એટલે કે પ્લેટફોર્મ ઉપરથી, જે સરકારનું પ્લેટફોર્મ છે ગૃહ મંત્રાલયનું કે પછી સીએમઓનું, તે પ્લેટફોર્મ ઉપરથી જાહેરાત નથી કરી, કારણ કે સરકારે એ કોર્ટમાં, હાઈકોર્ટમાં એક એફિડેવિટ મૂકવાની હોય છે અને ત્યારબાદ કોર્ટ નિર્ણય કરે છે કે કેસીસ પાછા ખેંચવા કે નહીં। સરકારે માત્ર આ ઔપચારિક જાહેરાત કરી છે, કોઈ ઓફિશિયલ ડિક્લેરેશન નથી કર્યું, જેના કારણે ખુશ થવાની જરૂર નથી, તો ચિરાગ પટેલનું કહેવું છે। ખાસ કરીને હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના છે આપણી સાથે, લલિતભાઈ કગથરા છે, આપણે તેમની સાથે વાત કરીએ। કાકા, કેસો પાછા ખેંચવાની વાત છે, શું કહેશો? જો મેં તમને કીધું કે આ તમે દેશની અંદર જે કાયદા બનાવો છો એનો કોઈ રાજકીય ઉપયોગ કરવા માટે કાયદા બનાવો છો કે પ્રજાનું રક્ષણ કરવા માટે? રાષ્ટ્રદ્રોહ જેવી કલમ જેને 70 વર્ષમાં કોંગ્રેસે કોઈ ઉપર લગાવી નથી, એ પાટીદાર આંદોલનમાં આંદોલનકારીઓ ઉપર તમે રાષ્ટ્રદ્રોહ લગાડો અને એ જ આંદોલનકારીઓ પછી ભાજપમાં ભળી જાય એટલે તમે ખેંચી લ્યો। શું આ નાટક આદર્યું છે? શું આ કલમો તમે ઘડવા માટે ભેગા થાવ છો તો તમારે દેશની કઈ ચિંતા નથી કરવાની? તો હું તો એમ કહું છું કે તમે રાષ્ટ્રદ્રોહની કલમનો ખોટો ઉપયોગ કર્યો એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી ઉપર તો કઈ એને હુકમ લગાડી? એના સરકારે જ લગાડી કે બીજા કોઈ લગાડી? તો તમે પાટીદાર આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ યાર એના ઉપર લગાય કે દેશ પાર્ટીના નેતા ઉપર લાગી શકે? આપણે સરકાર ઉપર લગાડવી જોઈએ। રાષ્ટ્રદ્રોહની કલમનો ગેરઉપયોગ કરવા માટે થઈ એને રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય એવું સ્પષ્ટ માનું છું। આમાં તો નીચેથી ઉપર સુધી ભાજપની જ સરકાર છે, તો એ પોતાની જ સરકાર ઉપર કઈ રીતે લગાડે? અરે સરકાર પોતાની સરકાર ઉપર ન લાગે, પણ સામાન્ય કઈ લગાડવાના નથી, મારા કહેવાથી કઈ કરી નાખવાના નથી, પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે રાષ્ટ્રદ્રોહની કલમ ના રમકડાની જેમ ઉપયોગ કરો યાર। આ રીતે કે તમે એક નાનું આંદોલન કરે તો આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ લગાડી દો યાર, દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો છે। આંદોલન કરવું તો એ લોકશાહીનો ભાગ છે, લોકોની એમ કહી શકાય બંધારણનો મૂળભૂત અધિકાર છે, એ અધિકાર ઉપર જ તરાપ મારી છે એવું કહી શકો તમે? 100% એમાં કઈ પૂછવા પણ છે? તમને આંદોલન કરવા ન દેવા, તમે આંદોલન કરો, આજે છોકરાઓને નોકરીઓ નથી મળતા, બિચારા દુઃખી છે, આંદોલન કરવા જાય તો રાષ્ટ્રદ્રોહ લગાડી દે, એના ઉપર કેસ શીખી દે, બિચારા નોકરી ન મળે કોઈ દી। આંદોલન જ બંધ થઈ ગયા છે। આંદોલન ક્યાં થાય? ભાજપમાં આંદોલન થાય? કરો ને, તમે પત્રકારો દુઃખી છો, બધા કરો ને આંદોલન। અમે તમારું કામ કરીએ છીએ, દુઃખી નથી। લલિતભાઈ, એક તરફ ઇમરજન્સીની વાત ચાલે છે કે નેતાઓને જેલમાં ભરવામાં આવ્યા હતા અને બીજી તરફ આ પ્રકારે જે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવામાં આવી હવે પાછી ખેંચવામાં આવી। જેલમાં ભરવામાં આવ્યા એટલે ઇમરજન્સી વખતની વાત, ઇમરજન્સીની ટીકા ખૂબ થાય છે, તો આને કઈ રીતે ગણાવશો તમે? જો રાષ્ટ્રદ્રોહની કલમનો ઉપયોગ કરવો અને એ પાટીદાર આંદોલનકારીઓ સામે ઉપયોગ કરવો,
અને એ પાછી ખેંચી લેવી એનો મતલબ એવો છે કે તમે કાયદાનો અમલ એ તમે તમારા રાજકીય પ્રતિદ્વંદી અથવા રાજકીય ચળવળની સામે ઉપયોગ કરો છો એવું સ્પષ્ટ દેખાય. લલિતભાઈ બીકના કારણે જોડાયા હોય ને હાવ એવું થોડું છે. શેના કારણે? ડર કારણે જોડાયા હોય ને. ડર કરી આંદોલન કરી ના કહેવાય. આંદોલન તો પેલા કરેલું જ છે. તો પછી ડર શેનો? આંદોલન કરવાની કોઈ ભગતસિંહજી બીક હતા? ચંદ્રશેખર બી? હવે ક્યાં ભગતસિંહ રહ્યા છે? તો પછી આંદોલન કરવાનો નીકળાય. તમારું શું કહેવું છે અંતિમ તમે શું કહેશો? હું એમ કહું છું કે આવી રીતે કાયદાનો ગેરઉપયોગ કરાય નહીં. આ મારો સ્પષ્ટ વાત છે. બિલકુલ. તો આ હતા લલિતભાઈ કગથરા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પ્રકારે કાયદાનો ગેરઉપયોગ કરાયો છે ને તેને લઈને હવે કેસો પાછા ખેંચવામાં આવે છે, એટલે કાયદાને એક રમકડું બનાવી લીધું છે એવું તેમનું સ્પષ્ટ રૂપથી કહેવું છે. તો બિલકુલ લલિત કગથરા કોંગ્રેસના નેતા, તેમની સાથે અમે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે આંદોલનકારીઓ ઉપર પહેલા તો સરકારે રાજદ્રોહનો કેસ લગાવ્યો અને હવે તેઓ પાછા ખેંચી રહ્યા છે. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવી ગયા, જેના જ કારણે આ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. અને ક્યાંક આ કેસ પાછા ખેંચવાને લઈને રાજકીય ગરમાવો મતાંતર શરૂ થયા છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલે આભાર માન્યો, દિનેશ બાંભણીએ આભાર માન્યો, પરંતુ ચિરાગ પટેલ કે જેમની પાસે તેમની સામે કેસ હતા તેઓ કહી રહ્યા છે કે ઓફિશિયલ જાહેરાત કરો. તો આ જ્યારે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે ત્યારે રાજદ્રોહ સહિતના કેસ લાગેલા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો, કારણ કે જે 14 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે, 14 જેટલા, જેમાંથી 2 તો રાજદ્રોહના કેસ જ હતા. પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલે નિવેદન કર્યું છે. સવર્ણોને 10% EWS નો લાભ મળ્યો, 1000 કરોડનું યુવા સ્વાવલંબન પેકેજનો લાભ પણ મળ્યો છે. તો હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, તેમણે PM મોદી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.